ગુજરાતી સિનેમામાં છવાશે ડર અને રહસ્યનો માહોલ. રેહાન ચૌધરીની ફિલ્મ કંબદાનું ટ્રેલર ધમાકેદાર રીતે લોન્ચ કરવામાં આવ્યું. રેહાન ચૌધરીની ગુજરાતી ફિલ્મ ફરી એકવાર દર્શકોને ચોંકાવવા તૈયાર છે. ધુઆંધાર અને કોંગ્રેચ્યુલેશન્સ જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ તેમની આગામી સાયકોલોજીકલ હોરર થ્રિલર ફિલ્મ કંબદાનું ટ્રેલર અમદાવાદના આશ્રમ રોડ સ્થિત શિવ સિનેમા ખાતે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો શ્યામ નાવર, તરજની, વૃંદા ત્રિવેદી, રુચિતા ચોટાણી અને અંકિત બ્રહ્મભટ્ટ સહિતની પૂરી ટીમ ઉપસ્થિત રહી હતી. ટ્રેલરમાં દેખાડવામાં આવેલા ડાર્ક વિઝ્યુઅલ્સ અને રહસ્યમય વાતાવરણે સૌના રૂંવાડા ઊભા કરી દીધા હતા. મુખ્ય અભિનેતા શ્યામ નાયરે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે આ ફિલ્મમાં કામ કરવું એ મારા માટે શારીરિક અને માનસિક રીતે એક પડકાર હતો. કંબદાની વાર્તા એટલી તીવ્ર છે કે શૂટિંગ દરમિયાન અમે પોતે પણ એ રહસ્યમય વાતાવરણનો અનુભવ કરતા હતા. ગુજરાતી સિનેમામાં આ વિષય એક નવો જ સીમાચિહ્ન સાબિત થશે. અભિનેત્રી તરજનીએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા ઉમેર્યું કે મારી કારકિર્દીમાં મેં અત્યાર સુધી જે કામ કર્યું છે તેના કરતાં આ પાત્ર સાવ અલગ છે. ફિલ્મનું હોરર એલિમેન્ટ માત્ર દ્રશ્યોમાં જ નથી પણ તેની વાર્તામાં પણ. આ ફિલ્મ એક એવી દંતકથા પર આધારિત છે જે જાગી રહી છે. ગુજરાતી સિનેમામાં આ પ્રકારનો પ્રયોગ ભાગ્યે જ જોવા મળ્યો છે. પલ્લવ બરુઆનું સંગીત ફિલ્મના ડરને ઓર ઘેરો બનાવે છે. વેદાંતો મહેશ્વરી અને રેહાન ચૌધરી દ્વારા નિર્મિત આ ફિલ્મ હિંમતભર્યા વિષય અને શાનદાર પ્રોડક્શન વેલ્યુ ધરાવે છે. દિગ્દર્શક રેહાન ચૌધરીએ જણાવ્યું કે અમે ગુજરાતી પ્રેક્ષકોને કંઈક એવું આપવા માંગતા હતા જે તેમણે પહેલાં ક્યારેય અનુભવ્યું ન હોય. કંબદા માત્ર એક ડરામણી ફિલ્મ નથી પણ એક ઊંડું રહસ્ય છે. ટ્રેલરને મળેલા પ્રતિસાદથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. કંબદા 29 મે 2026ના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મારું નામ રુચિતા છે અને આ ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ દ્રષ્ટિ છે. અને તમને ખબર પડી જ ગઈ હશે કે જો આનું કેરેક્ટર છે આંધળાનું છે, કે શી ઇઝ બ્લાઇન્ડ, તો હું એની દ્રષ્ટિ છું એવું કહી શકાય. બાકી આગળનું મારું કેરેક્ટર કેવું છે એ તો તમે ફિલ્મ જોશો ત્યારે જ ખબર પડશે. શૂટમાં બહુ જ મજા આવી હતી અને જે અમે વેરાવળ પણ શૂટ કર્યું, સખત અઘરી પ્રોસેસ હતી કારણ કે અમારું શૂટ થ્રુ આઉટ નાઇટ શૂટ હતું. તો દિવસ રાત અમે ભૂલી જતા હતા કે ક્યારે સૂતા ક્યારે ઉઠ્યા. પછી એ સિવાય એ 15 દિવસ એવું લાગતું હતું કે અમે બિગ બોસના ઘરમાં છીએ, એમ કે ખબર અમારો ફોન, અમે કોઈના મેસેજ નથી જોયા, કોઈના રિપ્લાય નથી આપ્યા કે હા શૂટ કરવાનું છે, કાલના આ સીન છે, આ કરવાના છે, બસ. તો એ એટલી અઘરી પ્રોસેસ હતી. તો અને બાકી એક્ટર્સ જોડે બહુ જ મજા આવી, ડિરેક્ટર સર જોડે મજા આવી. એ સિવાય જે અમારી એડીની ટીમ હતી, પ્રિયા, અક્ષય, બધા લોકો જોડે. દરેક અભિનેતા એક એવા પાત્ર માટે આમ આશા રાખે કે એક એવો પાત્ર મળે કે તમે તમારી આખી જે કલાકારી છે તો બતાવી શકો. એટલીસ્ટ એ અનુભવ કરવાનો મને ચાન્સ મળ્યો, એના માટે હું બહુ જ થેન્કફુલ છું રેહાન ચૌધરી અને વેદાંત મહેશ્વરીજીનો. અને આ મજા આવી. ઇટ્સ અ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ. તમે જોશો તો તમને ખબર પડશે કે વાર્તા કેવી છે, શું છે. અને મારા લુક તો દેખાય જ છે તમને એમાં, તો એક્ટર માટે તો બહુ જ મજાનું કામ હતું. ગળું બેસી ગયું હતું ફિલ્મ પત્તા તો, પણ હા એ જ છે, એની જ મજા છે કે મારો પર્સનલ એક એવો એમ છે કે જ્યારે પણ હું કોઈ કેરેક્ટર કરું એ મારા લાસ્ટ ફિલ્મથી અલગ હોય, લુક પ્રમાણે, કોસ્ટ્યુમથી લઈને બધી રીતે, અવાજ, ચાલ ઢાલ, કોઈ પણ રીતે લાસ્ટ કેરેક્ટર જેવું ના હોવું જોઈએ. એવી મેં ટ્રાય કરી છે અને આ એ જ બીજો એક અટેમ્પ, આ અમારો બીજો પ્રયત્ન છે કે તમને પણ એવું લાગે કે તમે શ્याम नायर બીજું કોઈ પણ કામ જો એ નેક્स्ट टाइम कबंदा थी भी अलग है. थ्रिलर फिल्म देख रहे हैं कि हम हॉरर देख रहे हैं, तो एक वो हमने एक ट्राई किया कि हम दोनों जॉनरा को साथ में रखने का
રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત વિરર, અમદાવાદ.